સુરતના લિંબાયત વિસ્તારમાં ચાર્જિંગમાં મૂકેલી ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો છે. ગેસનો બોતલ પણ ફાટ્યો હતો. આ ઘટનામાં એકનું મોત થયું અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. અવારનવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બ્લાસ્ટના સમાચાર સામે આવતા હોય છે, ત્યારે આજે સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઈ બાઇકની બેટરીને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, જેમાં આજે વહેલી સવારે બ્લાસ્ટ થતાં આગ લાગતા 18 વર્ષીય એક યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકો દાઝી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેના લીધે એક દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો હતો. ઘટના અંગે જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ફાયર વિભાગના કર્મચારીએ બીજા માળે આવેલી મકાનની ગેલેરીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં એક મહિલા, એક બાળક અને એક મોટી વયના વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. આ દરમિયાન એક મહિલાએ સીડી પરથી નીકળવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સુરતના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગમાં મૂકવામાં આવ્યું હતું. આખી રાત ચાર્જિંગમાં પડી રહેલા બ્લાસ્ટની ઘટના સર્જાઈ છે અને જેમાં આગ લાગી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.